ઇવેન્ટ અને ફોકસ જે આપણે સતત ચર્ચા કરી છે હવે ભારત યુએસ ટ્રેડ ડીલને લઈને, પરંતુ આ બધા વચ્ચે જે બજારને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, ગઈકાલનું જે એક મજબૂત ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, સેક્ટર્સ અને કંપનીઓનું જે એક માર્કેટની મજબૂતીમાં નિફ્ટી માટે જે કોન્ટ્રીબ્યુશન બેંક નિફ્ટી તરફથી જે મજબૂતી સાથે આવ્યું છે, ફરી ગઈકાલે પ્રાઇવેટ બેંક્સ તરફથી એક પરફોર્મન્સ આપણે જોયું, જે ગ્લોબલ હેન્ડઓવર મળ્યું છે નેગેટિવ છે, એશિયા નેગેટિવ, અને આજે ઇનફેક્ટ સંકેતો થોડા ઘણા ઘટાડા સાથેની શરૂઆતના છે, પરંતુ જ્યારે ફંડામેન્ટલી ચર્ચા કરી રહ્યા છે, શું હવે બજાર માટે આગળ ધ્યાનમાં રાખવું જોઈએ? ઘણો આભાર ચાંદની, આપનો સૌને પ્રણામ અને શુભ પ્રભાત અમારી તરફથી. એક નાનું ડિસ્ક્લોઝર પહેલા આપી દઈએ કે જે બી રોકાણ લાયક રણનીતિ પાયાના મતે આજે સવારે આ કાર્યક્રમમાં રાખશું, અમારી રિસર્ચ ટીમ તરફથી ભલામણ છે. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી, પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ, શક્ય હોય એમનું રોકાણ હોય. તો મારા ખ્યાલથી ગઈકાલે જે રીતના બજારે ઉપરની સપાટી આપણે જોઈ 26,200 પાર બી ગયું, પણ પછી થોડા ઘણા અંકોથી આપણે 26,200 નીચે 26,190 ની આસપાસ આપણે ગઈકાલે બંધાયું. મહત્વના સ્તર આપણે પાર કર્યા છે ચાંદની. હવે ખાલી આજે શુક્રવાર છે, અઠવાડિયાનો છેલ્લો દિવસ છે, એટલે વધારે તો આગળ પડતી ટિપ્પણી નહીં કરું ચાંદની, પણ આવતા અઠવાડિયે મારા ખ્યાલથી જો સંકેતો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરથી જો આપણને સાથ આપે તો એક નવી સર્વોચ્ચમ સપાટી બને એવી આશંકા આપણે રાખી શકીએ આવતા અઠવાડિયે. ભલે ગ્લોબલ હેન્ડઓવરમાં આપણને નેગેટિવ બધા ડેટા પોઈન્ટ્સ છે, પણ ઘણીવાર એવું થયું છે ચાંદની કે આપણું બજાર વૈશ્વિક બજારથી વિપરીત ચાલે છે, એટલે આશ્ચર્ય ન થવો જોઈએ. પણ હા, જે રીતના યોગદાન વિત્તીય ક્ષેત્રમાંથી, ને ઘણીવાર મેં ટિપ્પણી કરી ચાંદી કે તમે જો શેર બજારમાં રોકાણ કરતા હોય ને તમારો એક પોર્ટફોલિયો હોય તો વિત્તીય ક્ષેત્ર તમારો પોર્ટફોલિયોનો મહત્વનો અંગ હોવો જોઈએ, જ્યાં આગળ અમુક સરકારી બેંક, અમુક નિજી ક્ષેત્રની બેંક અને અમુક મજબૂત એનબીએફસીસ, આ બધાનું યોગદાન મારા ખ્યાલથી તમારા પોર્ટફોલિયોમાં સારી રીતે આવે એવું અનુમાન છે. આંતરરાષ્ટ્રીય સ્તરથી જે બી ઘટનાક્રમ થશે અને જે બી ડેટા પોઈન્ટ્સ આવશે એને લઈને બી બજારમાં આપણને પ્રતિક્રિયા જોવા મળશે, પણ મોટા ભાગે હવે લાગે છે કે કદાચ એક નવી સર્વોચ્ચમ સપાટી જોવા માટે વધારે રાહ નહીં જોવી પડે. એક વ્યૂ ઓવરઓલ એક નવા લેવલ્સ તરફ પણ બજાર જલ્દી જ આપણને આગળ વધતું દેખાઈ શકે છે. સોમિલ, ગુડ